આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના લોકો વિશે જે નિવેદન કર્યું છે તે અત્યંત આપત્તિજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે આ નિવેદન કરીને 6.5 કરોડ ગુજરાતીઓનું તો અપમાન કર્યું જ છે, સાથે સાથે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની પાવન ધરતીની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. તેમનું આવું શરમજનક નિવેદન સ્પષ્ટ કરે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપની વિકાસની રાજનીતિને મળી રહેલો વ્યાપક જન સમર્થનથી કોંગ્રેસ પોતાની અસુરક્ષિત મહેસૂસ કરી રહી છે. ગુજરાત અને ગુજરાતીઓ વિરુદ્ધની કોંગ્રેસની આ માનસિકતા આજકાલની નથી પણ વર્ષોની છે. દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને તેમની પણ કોંગ્રેસે ઉપેક્ષા કરી હતી. જ્યારે વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ થઈ રહ્યું હતું, તેમાં પણ અડચણ ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. સરદાર સાહેબના વિઝનથી શરૂ થયેલા સરદાર સરોવર ડેમના કામને અટકાવવાનું પાપ પણ કોંગ્રેસની સરકારે કરીને વર્ષો સુધી નર્મદાના નીર ગુજરાતને મળતા અટકાવ્યા હતા. આમાં તો અનેક અન્યાયનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. ખેડૂતોનો મબલક કમાણીની આશા હતી ત્યારે રાતોરાત કેન્દ્ર સરકારે કપાસની નિકાસબંધી ફરમાવી અને ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો. વાઇબ્રન્ટ સમિટ મારફતે ગુજરાતમાં રોકાણ માટે આવતા ઉદ્યોગો પણ ઇન્કમ ટેક્સની નોટિસો ફટકારવામાં આવતી અને ગુજરાતમાં રોકાણ ન આવે તેવા પેંતરા કોંગ્રેસ કરતી હતી. કેન્દ્રીય નીતિ નિયમના કારણે ગુજરાતને કોળસો દૂરના રાજ્યોમાંથી મોંઘા ભાવે ખરીદવો પડતો હતો. ગામે ગામ ગેસની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં પણ તે સમયની કોંગ્રેસની સરકારે રૂકાવટ ઊભી કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ તો જવાબ આપવો પડે કે તેમની કેન્દ્ર સરકારે વર્ષો સુધી નર્મદાના ડેમની ઊંચાઈ વધારવાની અને સરદાર સરોવર ડેમ પર દરવાજા મૂકવાની મંજૂરી કેમ નહોતી આપી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વડાપ્રધાન તરીકેના સેવા દાયિત્વ સંભાળ્યા 17 જ દિવસમાં ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપી અને છેક કચ્છ સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતને કોંગ્રેસની કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા સતત અન્યાયની સામે જીત ઝીલીને રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવીને ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવ્યું છે. કોંગ્રેસે ગુજરાતના વિકાસને આવી સિદ્ધિઓ અપાવનાર આદરણીય શ્રી નરેન્દ્રભાઈને મોહતના સોદાગર કહીને ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડી હતી, પરંતુ ગુજરાતની જનતાએ શ્રી નરેન્દ્રભાઈમાં પ્રચંડ વિશ્વાસ મૂકીને કોંગ્રેસને સ્પષ્ટ જાકારો આપ્યો. છતાં હજુ પણ કોંગ્રેસની ગુજરાત અને ગુજરાતી વિરોધી માનસિકતા બદલાઈ નથી. આદરણીય શ્રી મોદી સાહેબના વડાપ્રધાન બન્યા બાદ પણ કોંગ્રેસ પાર્ટીએ 50 થી વધુ વખત અપશબ્દો કહ્યાના અનેક કિસ્સાઓથી આપ સૌ વાકેફ છો. શ્રી મોદી સાહેબે આટલું અપમાન સહન કરીને પણ વિકાસની રાજનીતિથી દેશને વિશ્વમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન અપાવ્યું છે. વડાપ્રધાન શ્રી તરીકે રાષ્ટ્ર પ્રથમ અને નાગરિક દેવો ભવના મંત્ર સાથે
આગળ વધીને દેશને વિશ્વની ત્રીજી મોટી આર્થિક વ્યવસ્થા બનાવવા આગળ વધી રહ્યા છે. ગાંધીજી, સરદાર સાહેબ અને શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત હંમેશા રાષ્ટ્ર નિર્માણ માટે અગ્રેસર રહ્યું છે અને રહેવાનું છે. આજ ગુજરાતે કનૈયાલાલ મુનશી જેવા પ્રખર કાયદાવિદ, ઝવેરચંદ મેઘાણી અને નર્મદ જેવા સાહિત્યકારો, ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા મોટા ગજાના વૈજ્ઞાનિક, ત્રિભુવનદાસ અમીન જેવા સહકારી અગ્રણી, ડોક્ટર એચ.એમ. પટેલ જેવા અર્થશાસ્ત્રી અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ દેસાઈ જેવા વિરલ વ્યક્તિઓ દેશને આપ્યા છે. આજ ગુજરાત દેશના જીડીપીમાં 8% વધુ યોગદાન આપે છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશમાં 17% હિસ્સો ગુજરાતનો છે. ગુજરાત એકલું જ દેશનું 40% કાર્ગો હેન્ડલ કરે છે. દેશના ફાર્મા માર્કેટમાં ગુજરાતનું યોગદાન 30% અને નિકાસમાં 19% છે. દેશની રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનો હિસ્સો 16.50% છે. ગુજરાત આજે ડાયમંડ, કેમિકલ, ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં લીડર સ્ટેટ છે. ગુજરાતે ગીત સિટી સ્થાપીને રાજ્યને દેશનું ફિનટેક કેપિટલ બનાવ્યું છે. ગુજરાતીઓના પરિશ્રમથી આજે સાણંદ દેશનું ઓટો હબ બન્યું છે અને હવે સાણંદ ધોલેરા સેમિકન્ડક્ટર હબ બનવાના છે. કોંગ્રેસના આ તાકાત છે ગુજરાતીઓની. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની હાર ફાટી ગયેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બોખલાઈ ગયા છે અને આવા નિવેદનોનો બફાટ કરે છે. પરંતુ દેશની જનતા હવે કોંગ્રેસને બરાબર ઓળખી ગઈ છે. વિકાસની રાજનીતિના પ્રણેતા વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સંપૂર્ણ સમર્થનથી વિધાનસભાની ચૂંટણીઓમાં અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય અપાવશે એવો સૌને વિશ્વાસ છે. आभार. आक्रोश के आप सब के बीच यहां रखने आए हैं. राजनीति में वैचारिक मतभेद हो सकते हैं, लेकिन किसी भी राज्य के सभी नागरिकों को अपमान करना, अपनी बौद्धिक क्षमताओं पर सवाल उठाना, ये केवल अशोभनीय नहीं है, बल्कि ये कांग्रेस की संपूर्ण बीमार मानसिकता बयां करती है. आज ये बयान हर उस गुजरातियों का अपमान है जिसने अपनी सूझबूझ में पूरी जिंदगी दुनिया में भारत का नाम रोशन किया. अगर आप कांग्रेसियों के बयानों का इतिहास पे थोड़ा गौर करोगे तो समझ आएगा कि इन लोगों के डीएनए में खास करके गुजरात और गुजरातियों के प्रति किस प्रकार का जहर भरा हुआ. ये जिस प्रकार से मुख्यमंत्री जी ने कहा, खड़गे जी द्वारा गुजरातना 6.5 करोड़ नागरिकों ने जे प्रकारे अपमान करवामां आव्युं छे અને આ 6.5 કરોડ ગુજરાતીઓનો જે આક્રોશ છે તે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપ સૌ સમક્ષ તેમનો આક્રોશ, રાજ્યના નાગરિકો જે દુઃખી છે તેમના વિચારો આપ સૌ સમક્ષ મૂકશે.